નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત વિશે અભ્યાસ કરશું. ગણિતમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે વાત કરીએ છીએ. એમાં આપણે છે 1 થી 3 સ્વાધ્યાય જેવા છે સ્વાધ્યાય જોયેલા છે. ત્યાર પછી નેક્સ્ટ આપણું છે એ વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ કેવી સંખ્યાઓ તો કે સમય અને અસમય, અસમય અને સમય બંનેથી બનતી જે સંખ્યાઓનો ગણ છે એ શું કહેવાશે? વાસ્તવિક સંખ્યાઓ. તો આ વાસ્તવિક સંખ્યાઓ ઉપર છે એ ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, આ જે પ્રોસેસ છે એ શું થશે? ગાણિતિક પ્રક્રિયાઓ કહેવાશે. તો આપણે એના માટે છે થોડાક રૂલ્સ છે, થોડાક નિયમો છે, એના માટે વાત કરીએ. તો પહેલું કીધું છે સમય સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર ક્રમના નિયમ, જૂથના નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે. તો ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ શું છે એ આપણે જાણીએ છીએ. તો શું થશે કે સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર, સમય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર એ ક્રમના નિયમનું, જૂથના નિયમનું અને શું થશે તો કે વિભાજનના નિયમનું પાલન કરે છે. એની સાથે સાથે શું થશે તો કે સમય સંખ્યાઓ હશે એનો સરવાળો, બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા કેવો હશે? સમય સંખ્યા હશે. બંનેની બાદબાકી પણ સમય હશે, બંનેનો ગુણાકાર પણ સમય હશે અને બંનેનો ભાગાકાર પણ હંમેશા કેવો હશે? સમય હશે. તો આ બે વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે અસમય સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર જૂથ, ક્રમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે. તો સમય સંખ્યાની જેમ અસમય સંખ્યાઓમાં પણ શું છે તો કે ક્રમ, જૂથ અને વિભાજનના નિયમનું પાલન કરે છે. પરંતુ એમાં શું થશે તો કે ત્યાં છે એ હંમેશા બે અસમય સંખ્યાનો સરવાળો છે, ગુણાકાર છે, ભાગાકાર છે અને સરવાળો છે, આટલી વસ્તુ છે એ બધી હંમેશા છે એ તમને અસમય જ મળશે એવું જરૂરી નથી. ઘણીવાર છે એ કેવું મળતું હોય તો કે એ બંનેનો છે ગુણાકાર છે એ તમને શું થાય તો કે સમય મળતો હોય. બે અસમય સંખ્યાનો ભાગાકાર છે એ તમને શું મળતો હોય તો કે સમય મળતો હોય. એટલે હંમેશા એવું જરૂરી નથી કે એનો ગુણાકાર, ભાગાકાર છે એ શું હશે તો કે અસમય જ આવે. ત્યારે શું થશે? સમયમાં તો કે સમય હશે તો શું થશે તો કે એનો ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અને સરવાળો બધા શું થશે? સમય જ થશે. ત્યારે આમાં એવું જરૂરી નથી. શું થશે? અસમય ન પણ થાય. ત્યાર પછી એવું કીધું છે કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો કે ગુણાકાર અસમય થાય. શું થશે તો કે સમય સંખ્યાઓ હશે એનો સરવાળો અને ગુણાકાર, સરવાળો અને ગુણાકાર હંમેશા શું થશે? અસમય થશે. જ્યારે શું થશે? શૂન્યતર સમય સંખ્યા સિવાય અસમય સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર એ અસમય થશે. એટલે કે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ છે એનો છે આપણે સમય સંખ્યા, એવી સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરાવીએ એ હંમેશા શું થશે? અસમય થશે. તો આવી રીતે છે બે વસ્તુ, આટલી વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી એવું કીધું બે સમય સંખ્યા છે, બે અસમય સંખ્યા માટે ભાગાકાર, ગુણાકાર, સરવાળા વાત કરી એ શું હોય છે કે અસમય હોઈ શકે. એવું જરૂરી નથી કે બે અસમય સંખ્યાની જે છે ભાગાકાર, ગુણાકાર અને સરવાળા બાદબાકીની પ્રોસેસ છે એ હંમેશા અસમય જ આવે એવું જરૂરી નથી. ક્યારેક સમય પણ હોય અને ક્યારેક અસમય પણ હોય. તો આપણે છે આ ચાર મુદ્દાઓ છે એ જો આપણે ઇમ્પોર્ટન્ટ છે માટે છે એ નોટ ડાઉન કરી નાખશું. ત્યાર પછી જે આપણે આગળ જોઈએ તો સંખ્યા છે એ સમય છે કે અસમય છે એના માટે આપણે આગળ જોયું સમય અસમય વિશે. પરંતુ હવે છે અહીંયા અલગ રીતે છે એવું આપણે કીધું છે કે અસમય છે કે સમય આપણે ચેક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ છે મને આવી સંખ્યા આપી છે, ત્યાર પછી બીજી એક સંખ્યા આપી છે 7 ભાગ્યા √5. ત્યાર પછી મને એક સંખ્યા આવી આપી છે પાઈ -2. ત્યાર પછી એક આવી છે √2 + 21. હવે આપણે જે થોડી સંખ્યાઓ છે એના વાત કરીએ તો √5 છે એની કિંમત છે એ કેટલી થશે તો √5 ની કિંમત છે એ 2.236 અપ ટુ ઇન્ફિનિટ છે. ત્યાર પછી √2 છે, √2 ની કિંમત છે એ 1.4142 અપ ટુ અને પાઈ ની કિંમત આપણે બધા જાણીએ છીએ 3.1415 અપ ટુ ઇન્ફિનિટ. તો આવી રીતે છે આની કિંમતો છે. હવે આપણે આ અસમય છે કે અસમય છે એ જાણવું છે. તો શું કરશું તો કે આપણી પાસે છે 7 કેવી છે તો એ તો સમય સંખ્યા છે. જ્યારે આની કિંમત કેટલી છે તો કે 2. હવે આ ઇન્ફિનિટ સુધી છે, 2 + 2 = 4 + 2 = 6. 6 છે, 6 ની કિંમત આપણે બધા જાણીએ છીએ. 3.1415 અપ ટુ ઇન્ફિનિટ.
હું આ બંનેનો ગુણાકાર કરાવું તો અહીંયા જોઈએ 2 આટલું આપણે લઈએ તો શું થશે 7 7 42 4 7 21 21 25 5 સોરી 2 14 ને 15 16 પોઈન્ટ આ શું થશે 14 સોરી અહીંયા 16 આ 15 આવી જશે એટલે 15.652 અપ ટુ ઇન્ફાઇનાઇટ તો છે તો શું થશે આમાં કોઈ આંકડો છે એ રિપીટ થતો નથી જો અહીંયા રિપીટ થતો નથી એટલે કે આ કેવી છે અનંત અનાવૃત છે ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો કે આ આપ્યું છે અહીંયા લખી દે 7/વર્ગમૂળમાં 5 તો પહેલું કામ હું શું કરું વર્ગમૂળમાં 5 વડે ગુણાવી દઉં અને ભાગી દઉં તો આયા શું થઈ જશે 7 અને આ થઈ જશે +5 તો આની કિંમત તો છે જ આપણી પાસે એને ભાગ્યા 5 કરશો તો ફરીથી શું આવશે કિંમત સેમ એવી આવશે તો એની ઉપર આપણે જે કામ કરશું તો એ પણ શું થશે અનંત અને અનાવૃત થશે હવે અહીંયા જોઈએ 3.14 અપ ટુ ઇન્ફાઇનાઇટ -2 આન્સર શું આવશે 1.1415 અપ ટુ ઇન્ફાઇનાઇટ આ પણ કેવી છે અનંત અને અનાવૃત ત્યાર પછી અહીંયા જોઈએ તો શું થશે 21 પ્લસ √2 ની કિંમત કેટલી છે આવી તો અહીંયા શું થશે 21 ને 1 22 આવી જાય તો આ બધી સંખ્યાઓ જે કેવી છે અનંત અને અનાવૃત છે માટે શું થશે તો કે આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે આવી રીતે પણ આપણે છે એ સાબિત કરી શકતા હોઈએ છે ત્યાર પછી છે આપણે નેક્સ્ટ જોઈએ તો કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ છે અસમય સંખ્યાઓ માટે છે અથવા સમય સંખ્યાઓ માટે છે એ કઈ રીતે થાય છે તો આપણે એના માટે છે જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ મારી પાસે છે √2 5√3 અને નેક્સ્ટ છે √2 3√3 આવા બે છે આનો શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો સરવાળા માટે સિમ્પલ શું કરશું 2√2 5√3 2√3 હવે જોઈએ તો √2 આ શું છે 2 √2 અને 1 2 વર્ગમૂળમાં 2 અને 1 એટલે કે આ 2 ને 1 એટલે 3 વર્ગમૂળમાં 2 પ્લસ અહીંયા શું થશે 5 વર્ગમૂળમાંથી 3 વર્ગમૂળમાં 3 બાદ જશે તો શું થશે પ્લસ 2 વર્ગમૂળમાં 3 આ આપણો આન્સર છે સિમ્પલ સરવાળો જે રીતે કરીએ છે એ જ રીતે હવે સેમ વસ્તુ છે ફોર એક્ઝામ્પલ મને જે ગુણાકાર કરવાનું કીધું છે 6√5 અને 2√5 તો અહીંયા શું થશે 6√5 ગુણ્યા 2√5 તો આ બંને સમયનો ગુણાકાર અસમયનો ગુણાકાર તો શું થશે 6 ગુણ્યા 2 અને √5 ગુણ્યા √5 હવે √5 ગુણ્યા √5 છે આ થશે 12 આ થશે 5 હવે √5 ગુણ્યા √5 છે એ 5 થાય કઈ રીતે તો કે આપણે જે જોઈ ગયા કે ભાઈ √5 છે એને શું કહેવાય 5 ની 1/2 ઘાત કહેવાય હવે √5 ગુણ્યા √5 એટલે શું થશે 5 ની 1/2 ઘાત ઇન્ટુ 5 ની 1/2 આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય 1/2 એટલે શું થશે 5 ની 1 ઘાત તો શું થશે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય એની એક ગુણાકારમાં તો એ શું થશે આપણે એને છે એ 5 કહી શકીએ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 હોય તો શું થશે 5 વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 હશે શું થશે 7 આવી રીતે છે આપણે શું કહી શકીએ ગણાવી શકીએ તો અહીંયા શું થશે આ બંને માટે 5 અને 12 55 60 તો આનો આન્સર છે શું આવશે 60 આવશે આવી રીતે છે ફોર એક્ઝામ્પલ કોઈ મારી પાસે બીજું કોઈ એક્ઝામ્પલ છે ધારો કે મને આવી કિંમત આપી છે કે 8 વર્ગમૂળમાં 15 અને 2 વર્ગમૂળમાં 3 આનો મારે ભાગાકાર કરવાનો તો પહેલા હું જોઉં તો શું થશે 2 વર્ગમૂળમાં હવે અહીંયા જો ને સિમ્પલી આ તો થઈ જશે ચાલો બરાબર પણ પછી તો કે હવે શું કરશું 15 છે એને હું લખીશ 3 ગુણ્યા 5 અહીંયા શું આવશે વર્ગમૂળમાં 3 તો 3 ગુણ્યા 5 છે એને હું પાછું કેમ લખી શકું તો કે
વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 3 તો છે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 કેન્સલ તો મારો આન્સર આવશે આનો બેનો ભાગાકાર શું થશે 4 વર્ગમૂળમાં 5 જેટલો ભાગાકાર છે એ મારો થશે તો આવી રીતે છે આપણે વર્ગમૂળનો ઉપયોગ છે એ કરવાનો છે એના થોડાક છે નિયમો છે સૂત્રો છે જેને આપણે છે એ દાખલા ગણવામાં વધુ ઉપયોગમાં લેવાના છે એનું આપણે એક છે એ લિસ્ટ બનાવી લઈએ તો હવે શું કરશું તો કે પહેલા એ બધાનું લિસ્ટ પહેલું ફોર એક્ઝામ્પલ કે આવું હોય √a * b તો આને હું શું લખી શકું √a * √b અહીંયા શું છે તો કે √ab તો અહીંયા શું લખી શકાય √a * √b સેમ નિયમ છે ઈ કોના માટે ભાગાકાર માટે પણ લાગુ પાડી શકાય શું કરી શકાય √a / √b ત્યાર પછી શું થશે ત્યાર પછી મારે છે લગાડવું હોય તો ફોર એક્ઝામ્પલ આવું થશે આપણું જે સૂત્ર છે √a - √b * √a +√b તો જે આપણે પહેલું સૂત્ર જોયું હતું a² - b² વાળું એકવાર માઈનસ વાળું કૌંસ એકવાર પ્લસ વાળું કૌંસ તો આને આપણે શું લખી શકીએ સિમ્પલ a - b સિમ્પલ લખી શકીએ એવી જ રીતે છે આપણી પાસે બીજું કોઈ છે આવું છે કે a - √b અને a +√b તો હું શું લખી શકું a² - b તો સાદુરૂપ આપશું એટલે સેમ વસ્તુ થશે બરાબર આ સૂત્ર છે અને મેં બદલે મારે આમ લખવું હું આમ લખી શકું કે a √ રાખીએ અને b ને બહાર રાખીએ તો શું થશે આ સૂત્ર મારું થશે a - b² સેમ છે આ બંને સેમ જેવું છે આપણે કહી શકીએ છીએ ત્યાર પછી છે નેક્સ્ટ આપણા માટે જોઈએ તો નેક્સ્ટ છે કે આવું થઈ શકે કે √a + √b +√d આવું હોય તો શું થશે આ બધાનો સિમ્પલ ગુણાકાર કરાવવાનો છે ગુણાકાર કરાવવાનો છે એટલે શું થશે આ બંનેનો a * c + a * b + b * c + b * d એટલે આને આપણે આમ લખવું હોય આ સૂત્ર ઉપરથી જો આ બધા રિવર્સ પણ સાચા પડે કે ભાઈ આના બરાબર આમ લખી શકાય તો આવું હોય તો આમ લખી શકાય તો અહીંયા શું થશે ac + ad + bc + bd આવું થશે તો આવી રીતે પણ સૂત્ર જો કોઈ હોય તો આપણે એના માટે કામ કરી શકીએ ત્યાર પછીના આપણા જે નિયમ સમ છે આ તો છે એના માટે આપણે બધા માટે કરી શકીએ ફોર એક્ઝામ્પલ છે કે મારી પાસે આવું છે √a + √b² તો એના માટે શું થશે a નો સ્ક્વેર એટલે કે a + 2 √a √b + b² અથવા ખાલી b આવશે સેમ આના માટે છે માઈનસ વાળું સૂત્ર પણ સેમ એપ્લિકેશન થશે a - √b² તો શું થશે a - 2√a 2√+ b તો કે જો આ બધા ફોર્મ્યુલા છે એ આપણે આવી રીતે છે એ જોઈ શકીએ તો આના માટે છે આપણે સ્વાધ્યાયનું નેક્સ્ટ જે છે સંખ્યા પદ્ધતિમાં એ આના ઉપર આધારિત છે વર્ગમૂળ ઉપર આધારિત છે તો આ વસ્તુ છે આપણે એને છે નોટ ડાઉન કરી લેશું ઇમ્પોર્ટન્ટ છે આપણે એક્ઝામ્પલ ગણવામાં પણ કામ આવશે તો આને જે આપણે નોટ કરી નાખશું હવે આજના માટે રાખીએ આટલું મળીએ નવા વિડિયો લેક્ચરમાં આપણા સ્વાધ્યાયની શરૂઆત સાથે થેન્ક યુ